મોહન પ્રાત ભયો લઈ સંપટ પટ દૂર કિયો હે ધન રે જનુની વાકો દરસ દિયો સુરદાસ પ્રભુ તિયારે મિલન કુ રવિ કરુણામય ઉદિત ભયો જાગો રે મોહન પ્રાત ભયો આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરનાર વિંદયા પદાહરી ગણન ગણન ઘંટ બાજે બેન ભંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગર તેલ પાવક જરી ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડી મારકંડ શેત ગંગાયાનંદ ભરી એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર કાહે સુડરે ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી હીરા માનેક મોતી પના જોત કી જડી રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી છપન ભોગની લાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ વોચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ગળી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ગળી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિકાદ રંગ બીજ હૃદય તાલ બિમલ બોધ પંચ બાતી જારી તન મન નિજ પર હરો તો આય વેદ વારી અખંડ જ્યોત વિમલ બોધ બહે દીન રાતી આરતી રઘુનાથજી કી જય પર ભાતી કહેત કબીર સમજ ધીર ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निरपे पद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिकादय रंग बीजे राम कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जी ये वास्युरुडु गोकुलियो गाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्णजी भ्रात कृष्णजीए मामो मार्यो मासी संहारी पोताना जानीने हरिये मुगती आपे कृष्णजी अजामिल तार्यो महाउतो पापी एक कोलिये कौतुक कीधुं तेने अचल पदवी आपी कृष्णजीए गुणकातारी अहल्या उद्धारी कृष्णजीना नाम ઉપર જાવું બલિહારી દાસ લડા બને રે હરિની ભગતી જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી कृष्णजी कहता उठो रे प्राणी धन्य धन्य पद्मनाभने जंगलना छोरसिया આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુખડા રે હરિએ અત્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમોધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ
મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી સુંદર બદન નિહાળીને હૈડા મેં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા લિંગન દીધું. શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાન ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાયે. સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્યયા ભૂમિના વાલો રમિયા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને આવે. પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે. આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી. હવે વાણી લઈશું. પરબ્રહ્મ વાણી રે પરનીએ બ્રહ્માંડ જય જયકાર રે ચાર ખાન હવી. નિરમલી ભાગ્યો મોહ સંસાર રે લેખા તે વાલ્યા રે. જમતના ઉઠિયા નરક વેપાર રે. બંધન છૂટ્યા રે જીવના સહુ મોગતું હોય વાર રે. મુક્તા સૌ સ્થાવર જંગમ મુક્તા સુર નર નાગરે. મુક્તા સપ્ત ઋષિ નવગ્રહે મુક્તા મુનિવર જાગરે. હરિહર બ્રહ્મા આનંદિયા ઘેર ઘેર અછવ હોય રે. ઉલટ હોય રે અતિ ગનો ગાઈ સુવાનીનો. ના હો રે ઘેર ઘેર ઘોડીઓ ઉછલે તરિયા તોરણ. બાર રે બ્રહ્માંડ ફૂલ ફગર ભર્યા છૈરત હરસ. રે જોરે દેવ ચંદન હોય છાટના હરકિયા બારે જા. મેઘરે શંખ પંચાયન પુરીઓ ભુવન ગાજોની. રનીર ઘોષ રે લક્ષ્મી તે નાથ નારાયણ અતિ હરખ્યામ. નમ નમો હે રે શંકર તાંડવ નાચિય વ્યાપીઓ ભુવન. વિસ્તાર રે મુકટવ છૂટી રે ગંગા સલકીઓ વાસુકી. નાગરે સહસ્ત્ર 88 રે સરસા બ્રહ્મા વેદ બને. જોરે જહા લગી હતો કુંવારડો પર બ્રહ્મ વાણીનો ભર થાર રે. તહા લગી સંકુષ્ટ બંધન સુખ નહીં એક એક વાર રે.
સુખિયા તે સિયલ બ્રહ્માંડ હવા હવે પરન્યા જોગ જગન્નાથ આનંદ પરમાનંદ હવો ભાગ્યા સંકુષ્ટ મહાદુઃખ રે દુઃખ તે ભાગ્યા રે દોહે લાયા તમા નિર્મલ હવો રે રૂપ તે લખ્યા 84 ના ઓળવલા સર્વે સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જ હવાયાનંદ રે જય પરમાત્મા પરબ્રહ્મ જય જય જગદા ધાર રે બ્રહ્માંડ કોડ છે ગોડલી ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાત ના વેલા નહીં પલ જુગ કલ કલ પાંતરે શ્રુતા તૃષા નહીં નિંદ્રા ચિંતા નહીં ઘર ઘર ધંધો રે સચરાચર સહુ તૃપત સુખ પરમાનંદ હરસ્યા રે અવર કાંઈ નવ જોઈએ ગોતા સૌ કોના ભાગ્યા રે રાજાજી બેઠા છે પરબ્રહ્મ આગળ સંતો માની તારે અવર સર્વે ગુણ જપ કરો ચતુર્ભુજ રૂપદ રે જોરે અવર મુખે નહીં બોલવું કેવલ રામ જપ જોરે જન્મ જરામૃત ભય નહીં અવર નહીં સુખ સુકાજ રે એક જ તું યવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે એક જ તું યવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લી ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો યા સુંદર છે બહુઆરો અનન્ય ભક્તિ નમનિષ્ઠાને સતસંગતને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિસંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ હરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા જીવનજી મહારાજ માગું શરણું તમારું શ્રી જીવન શ્યામને દ્વારકાદાસ રાઘવ વસંતને દાસ ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુદય દુનાથ જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ ના અપૂર્વદાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય
ઇષ્ટ કૃપા તે જન પર થાય, અહર્નિશ સમરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન ટળે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, સ્વામી કૃપા કરો અતિ ઘણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ જે તાહેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધાર. 14 બાંધુ જીવના, દેવ રઘુપતિ કિયાન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાઓ ચારે ખાન. જીવનજી છોડાઓ ચારે ખાન. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને, રામ કબીર અધ્યરુજી મહારાજ ને, રામ કબીર સદગુરુ કબીર સાહેબ ને, રામ કબીર હેત કૃપા ને, રામ કબીર સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો, હેત કૃપાના દિવસો ચાલી રહ્યા છે, તો ખૂબ જ ભાવ પ્રેમથી આપણા સર્વે તરફથી હેત કૃપાને રામ કબીર. આજે 12મી સપ્ટેમ્બર, જગદીશ મહારાજ નો સ્વધામ જવાનો દિવસ. તૈયારી એમની હતી અને આપણે બધા વચ્ચેથી ગયા, યાદ કરતા કરતા ગયા. એમને અંદાજ તો આવી ગયો હતો કાંતાબાને શું થયું છે. ભક્તોને એક સુંદર સ્થાન પર મૂકીને ગયા. કેવી રીતે? તો કે આપણને સર્વેને પ્રેમ આપતા ગયા, આપણી પર કૃપા વરસાવતા ગયા. જીવનજી મહારાજ ના વિચારો આપણી સમક્ષ એક માતૃભાવે સુંદર લખાણ લખીને ગયા. અને જ્યારે જ્યારે પણ એમને વન ઓન વન સત્સંગ કર્યો, ત્યારે આપણી આંખો ખોલી. આપણને બધાને આની અનુભૂતિ છે કે જગદીશ મહારાજ સાથે જ્યારે આપણે ભેગા થયા છે, ત્યારે દરેક વખતે આપણે કંઈક ને કંઈક પામ્યા છે. દરેક વસ્તુ જ્યારે આપણને જગદીશ મહારાજે કહી, ત્યારે આપણા હૃદયને સ્પર્શી ગઈ છે, ટચ કરી જાય. જીવનવાણીમાં એમને કંઈક લખેલું હોય, આપણે ઉકેલ્યું, અને પેલા અબુધની જેમ એમની પાસે જઈને ઉભા થઈએ અને કંઈક પૂછીએ, તો એટલો બધો રસ લે અને પ્રેમથી વાતો કરે. આપણને તો કદાચ જીવનમાં એકાદ કામ મળ્યું હોય અને કામની અંદર આવીને કોઈ ડિસ્ટર્બ કરે તો આપણને ન ગમે. મને આ પહેલા કરી લેવા દો, પછી વાત. બહેનો રસોડામાં જમવાનું બનાવતી હોય અને કોઈ આવીને મને ડિસ્ટર્બ કરે, એ ન ગમે. ભાઈઓ કંઈક કામ કરતા હોય
અને એની અંદર થાય હું આટલું કરેલું પછીથી વાત. અત્યારે તો વારે ઘડીએ તમારે ઈમેલ અને ફોન આયા કરતા હોય તો આપણને ઈમેલ અને ફોન અડચણ જેવા લાગે કે ભાઈ મને આ કરવું છે, મને કરી લેવા દો પહેલા. જગદીશ મહારાજે જીવનમાં સમન્વય એટલો બધો રાખેલો કે એમણે કોઈ પણ દિવસ આવું કોઈને પણ ફીલ નથી થવા દીધું. એ પછી ગરીબ ભગત એમની પાસે જાય કે તવંગર ભગત જાય, બુદ્ધિશાળી જાય કે પછી અબુદ્ધ જાય, પ્રશ્નવાળો જાય કે પછીથી પોતાનું ડાપણ લઈને વધારે જાય, એમને કોઈ વાંધો નહોતો. બધાના માટે એક સરખો નિર્મળ પ્રેમ એમના તરફથી વહેતો રહ્યો. અને એમની સાથે જેને કે મજબૂત લાકડીના ટેકા જેવા એવા કાંતાભાઈ એમની સાથે ને સાથે રહ્યા. એમના પરિવારો માટે તો ખાસ, પણ એમનો જે જીવનજી મહારાજનો પરિવાર છે એ જીવનજી મહારાજના પરિવાર માટે તો એના કરતા પણ ખાસ. સમાજનું હિત મારા હૈયે વસે છે એવું કહેનારા જગદીશ મહારાજ, અને ફક્ત ને ફક્ત કહેનારા નહીં, આચરનારા. સમાજ જ્યારે ઊંધા રસ્તે જતો હોય તે વખતે પોતાના હૃદયની વ્યથા પણ એમને વારે ઘડીએ વ્યક્ત કરી છે અને આપણું ધ્યાન એના તરફ દોર્યું છે. જરૂર પડે ત્યાં 1 on 1 આવીને કહી દે આપણને, અને જરૂર પડે ત્યારે માઇક હાથમાં આવે ત્યારે પણ આપણને કે આ સુંદર સંત આપણી વચ્ચે હતા અને હજુ શબ્દ રૂપે આપણી સાથે છે, સૂક્ષ્મ રૂપે આપણી સાથે છે. જો આપણી સાથે ન હોત તો આપણા આ પરથારાને 4 વર્ષ પૂરા કરી શકાત કે? તમારી ને મારી તાકાત નથી. કે આપણે એને ચલાવી શકીએ, પણ આ શક્તિ આપણને આપી છે જગદીશ મહારાજ અને કાંતાભાઈ. અને શક્તિના જોરે આપણે સર્વે અહીંયા બેઠા છે, આ પરથારા પર બેઠા છે. અને આજે પાછો એની અંદર જે સુયોગ થાય છે, એ સુયોગ એટલે કે રાધા અષ્ટમીના પછીનો દિવસ છે. આજે પુષ્પાબેને ખૂબ સુંદરથી પ્રભાત્યાની અંદર રાધાના કીર્તનો લઈ લીધા. આ આપણા ઉદા ભક્તોની જાગ્રતતા છે. અને એની અંદરનું એક જે કીર્તન હતું, એ કીર્તન આપણને એકત્વ તરફ લઈ જાય છે કે રાધા અને કૃષ્ણ નું એકત્વ છે. જેવી રીતે આપણે હેત કૃપાને એકત્વ તરીકે જોઈ રહ્યા છે, એ જ રીતે રાધા કૃષ્ણનું પણ એકત્વ છે. અને જે રાધા કૃષ્ણનું એકત્વ છે એ આપણે વ્રજમાં જઈએ તો ખબર પડે કે ત્યાં આગળ એમને કોઈ પણ દિવસ રાધાને કૃષ્ણથી અલગ નથી માન્યા અને કૃષ્ણને રાધાથી અલગ નથી માન્યા. આ એક સુંદર એકત્વ. અને એટલા માટે કહે છે, કેના લોકો કહે છે કે રાધા અને કૃષ્ણ એકબીજામાં ભળી ગયેલા છે. કૃષ્ણનું જે પ્રેમ સ્વરૂપ છે એ જ રાધા છે, અને જે કૃષ્ણનું પ્રેમ સ્વરૂપ જે રાધા છે એ રાધાને આપણે અલગ રીતે જોવા જઈએ એ શક્ય જ નથી. કોઈ પણ રીતે એ શક્ય નથી, કારણ કે વ્રજવાસીઓ એ રીતે નથી જોતા. અને કેટલાક વ્રજવાસીઓ તો આનંદથી રાધે 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 બોલે. આપણે પણ ઓછવ કીર્તન થાય છે ત્યારે એક સુંદર કીર્તન લીધું હોય અને હજુ મૃદંગી એના તાલમાં જ હોય તે વખતે આપણે પણ ઉત્સાહથી રાધે 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 કહીએ છીએ. અને જ્યારે આપણે ઉત્સાહમાં આવીને રાધે રાધે કહીએ છીએ તે વખતે કૃષ્ણ આપણી એની સાથે જોડાઈ ગયેલા હોય છે. કારણ કે રાધા અને કૃષ્ણ એ બંને કોઈ પણ રીતે જુદા નથી. અને એ જ એકત્વની વાત હું ગયા વખતે તમને કરી રહ્યો હતો કે જે એકત્વ છે એ આપણે સમજવું રહ્યું. એ જ સમજણ આવી જાય
તો પછીથી આપણે દુનિયાને જુદી રીતે જોઈ શકીએ. જે જગત છે ને એ જ પરમેશ્વર છે. આપણે પરમેશ્વરને જગતની બહાર જોઈએ છે કે પરમેશ્વરે જગતની રચના કરી અને પછી જાણે છૂટો થઈ ગયો હોય એવી વાત આપણે કરી રહ્યા છે. બાળકને માં જન્મ આપે અને પછીથી માં બાળકથી જુદી નથી રહેતી. માં બાળકની સાથે ને સાથે રહે છે, એને ઉછેરે છે, એને મોટો કરે છે, એને આનંદ આપે છે, એને યથા યોગ્ય બનાવે છે સંસ્કાર આપીને. એવું જ કંઈક પરમેશ્વર પણ આપણી સાથે કરે છે. અને એટલા માટે કે જે જગત છે એ જ ભગવાન છે. આપણે જગતને મિથ્યા ન કરી શકીએ. ઘણા બધા વેશધારીઓ સંસારને મિથ્યા છે એમ કે, સંસાર માયારૂપ છે, સંસાર બંધન રૂપ છે એમ કરીને આપણને સંસારના પ્રત્યે જાણે ઈર્ષ્યા કરવાનો થાય ને, સંસારના પ્રત્યે જાણે કે તિરસ્કાર ઉભો થાય એવું એક વાતાવરણ ઊભું કરી દે છે. અને એ જે વાતાવરણ ઊભું થાય છે એ વાતાવરણ દૂષિત કરે, પ્રદૂષિત કરે. જે માયાથી આપણને અલગ રહેવાની વાતો કરે એ જ માયાને એ લોકોને જોઈએ છે. એ જ માયાથી મંદિરો ઊભા થાય છે, એ જ માયાથી આશ્રમો ઊભા થાય છે. અને આપણને કહે છે માયામાં ના બંધાવ, અને એમને એ માયા જોઈએ. તો સંતો, આપણી જે સંતોની જે ભાષા છે ને એની અંદર માયાને પણ સ્થાન છે, જગતને પણ સ્થાન છે. અને સંસારમાં રહીને ભક્તિ કરી શકાય છે. એ જે સંઘર્ષ કરીને સંસારી જે ભક્તિ કરે એ ભક્તિ જ સાચી. જે ભક્તિ કરવા માટે તમારે સંસારને છોડીને, સંઘર્ષોને છોડીને જતા રહેવું પડે, એ કઈ રીતે યથાયોગ્ય છે મને તો ખબર નથી પડતી. અને આપણી સંત પરંપરાને પણ નથી ખબર પડતી. આપણી સંત પરંપરામાં એક જ સંત એવો નથી કે જેને લગ્ન નથી કર્યા. કબીરે પણ સંસારમાં રહ્યા છે, એમણે જીવનનો ત્યાગ નથી કર્યો, જીવન સંપૂર્ણ રીતે જીવ્યા છે. અને જીવન જીવીને જીવનને, જેને આપણે કહીએ કે જીવન અધિષ્ઠિત થયા છે. સુંદર શબ્દ છે, જીવન અધિષ્ઠિત થયા છે. જીવનમાં એમને દરેક વસ્તુને યોગ્ય જગ્યા આપી છે. અને છતાં પણ એ તરી ગયા, સુંદર રીતે તરી ગયા. એની પાસે કઈ જ હતું નહીં, કઈ જ નહીં. ગરીબી હતી, મુસલમાન છું કે હિન્દુ છે એ પણ ખબર નથી. કદાચ મંદિરમાં નહીં જઈ શકે, કોઈ અલાવ નહીં કર્યા હોય એ વખતે, અને એમને કદાચ કોઈ મસ્જિદમાં કદાચ નહીં ગયા હોય. તો એ કબીર પ્રબુદ્ધ થયા, કીર્ત થયા પોતાની આત્મશક્તિથી. એમને પોતાની અંદર રામ જોયો. કબીરનો રામ, એ રામ એકદમ સંપૂર્ણ રીતે જુદો. અને એ જે સંપૂર્ણ જુદો રામ, એ રામ એમની અંદર સંપૂર્ણ રીતે પ્રકાશિત થઈ શક્યો, કારણ કે એમનામાં નિર્મળતા હતી, માનવતા હતી, સમાનતા હતી, એકતા હતી. એ હતી એટલે એમની અંદર આ આવી શક્યું. અને એ જ મનુષ્ય જે સાચો હોય, જે અંદરથી શક્તિશાળી હોય, તે જ આ પંડિતોની સામે, બ્રાહ્મણોની સામે, કર્મકાંડની સામે, મુલ્લાઓની સામે બોલી શકે. અને છાતી ઠોકીને બોલ્યા. કાશી જેવી નગરીમાં રહીને એમને કહ્યું કે જીવત શિવ છે. એ જ્યારે છાતી ઠોકીને એમને કહ્યું ત્યારે જગત જાગૃત થવાની શરૂઆત થઈ ગઈ. કારણ કે આપણે તો પહેલા શિવની વાતો કરીએ, જે કથામાં અને પુરાણોમાં આવે છે એ શિવની સાથે આપણે ચાલતા હોઈએ. ધીરજના કીર્તનોની વાત કરીએ સંતો, તો પદમ દોડ આપણે લીધી. દોડ આપણને બધાને ખબર છે કે ભગવાનના ગુણગાન ગાઈએ એને આપણે દોડ કહીએ છીએ. અને આપણે 3 દોડ લીધી, પૃથ્વી દોડ, વડુ દોડ અને પદમ દોડ. અને જે પદમ દોડ લીધી એની અંદર આપણે પદ્મનાભની ઘણી બધી વાતો કરી, એમના જન્મની વાત કરી, એમના કાર્યની વાત કરી. પદમ દોડનું મહત્વ આપણે સમજ્યા. અને એના પછી તરત જ
વાડીનો રાસ આવે. અને કેવો સરસ યોગ છે કે કૃષ્ણ અને રાધાની વાત આવે તે વખતે આપણે રાસ હંમેશા આવે. આ જે રાસ છે એ અખંડ રાસ છે. ભાગવતમાં પણ પંચ રાસ આવેલા છે, 5 રાસ આવેલા છે. અને આપણે અહીંયા પણ અધ્યયજી આપણને 5 રાસ આપ્યા છે. પહેલો ગરવા ગણપતિનો અને 5મો વિશ્રામ શરૂ થયો આપણો. અને 5મા વિશ્રામની અંદર 4 રાસ છે. એમાં વાડીનો રાસ, લઘુ રાસ, ચતુર્વદનનો રાસ. આ રાસ 5 રાસ આપણી સાથે થવાના. અને છેલ્લો રાસ છે કદાચ સોહાગીનો રાસ કે એવો કંઈક રાસ છે. એટલે 5 રાસ છે બધા થઈને. 5 રાસ આપણે અહીંયા વિશ્લેષણ કરવાના છે. અને એ જેટલા રાસ આપણને અધ્યયજીએ આપ્યા એની અંદર એક સુંદર ભાવ છે. અને એ જે ભાવ છે એ નિત્યતાનો ભાવ છે. કેટલાક કહે છે કે રાસ કેટલા સમયનો? આપણે નવરાત્રી આવવાની, 9 દિવસ ગરબા રમવાના. રાસ 9 દિવસનો નથી. કોક કે છે અખંડ રાસ છે, કોક કે છે 6 મહિનાનો રાસ છે. આપણી માન્યતા પ્રમાણે અખંડ રાસ છે, જે ખંડિત નથી થતું. તે મૂર્તિ ખંડિત થઈ શકે, પણ આ જે ભગવાને રચેલી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિની અંદર એવી રચના છે કે કશું ખંડિત થતું નથી. અમે જ્યાં ન્યૂ ઇંગ્લેન્ડમાં રહીએ છીએ ત્યાં 4 સિઝન છે, 4 સિઝન્સ. ભારતમાં આપણે 6 ઋતુ છે. દરેક ઋતુની અંદર પ્રકૃતિ કંઈક ને કંઈક જુદું જુદું કાર્ય કરતી રહે છે. અને હવે અહીંયા પાનખર ઋતુ આવવાની, પાન પીળા થવાના શરૂ થયા છે. તો એ પાન ખરી પડવાના છે. ઘણા બધા વૃક્ષો ઉપરથી તો બધા પાન ખરી પડશે. વિન્ટર આવશે, એની પર સ્નો પડશે. વસંતની ઋતુ આવશે એટલે આ બધા જેટલાના પાન ખર્યા છે એ બધા ફરીથી ફૂટવાના શરૂ થશે. આ અખંડ રાસ છે. આપણે રાસને લિમિટેડ સ્વરૂપમાં ન લઈ શકીએ. રાસ એટલે કે ફક્ત ભગવાન જે મોરલી વગાડી, જે આપણને બતાડવામાં આવ્યું છે એ યોગ્ય છે. ભગવાનની જે મોરલી વાગી અને જે રાસ રમાયો, ઓફકોર્સ એ વૃંદાવનમાં રમાયેલો રાસ આપણને પ્રોત્સાહિત કરે છે. પણ આ જે અખંડ રાસ જે ભગવાન આપણી સમક્ષ દિવસ અને રાત લાવે છે એ અખંડ રાસના પણ આપણે દર્શન કરતા જઈએ, એની પણ આપણે અનુભૂતિ કરતા જઈએ. ફક્ત આપણને જે કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે આટલું આટલું કરો અને તમારું બધું કલ્યાણ થઈ જશે, મોક્ષ થઈ જશે, એના કરતા આપણે આપણા મનના દરવાજા ખોલીએ, એને વિશાળ કરીએ. આપણી પેલી સુંદર એક કવિતા આવતી હતી, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. આ કયું મંગલ મંદિર ખોલવાનું? ઘરનું તાકું, જ્યાં આપણે ભગવાનની મૂર્તિઓ મૂકી છે જે હાલી ચાલી ન શકે? કે પછીથી મોટું તેને ઘર બનાવ્યું, એમાં મોટું મંદિર બનાવ્યું, એમાં સોનાની મૂર્તિ મૂકી, સ્ફટિકની મૂર્તિ મૂકી, એ મંગલ મંદિર ખોલવાનું? ના. જે તમારું પોતાનું જે શરીર છે અને મન છે બંને એક જ છે, એક જ જગ્યાએ છે. તો જે મંગલ મંદિર ખોલવાનું છે એ તમારું આ શરીર અને મનને ખોલીએ. અને શરીર અને મન અને આત્માને વિશાળતા બક્ષીએ. અને એ વિશાળતા બક્ષીને બીજાની અંદર પણ આપણે એ જોઈએ અને એ મંગલ મંદિર ખોલીએ. પેલા મંદિરોમાં તો જઈને આપણે શું કરવાના? ઘંટડી વગાડીએ, દીવો કરીએ, અગરબત્તી કરીએ, કઈ જે વાર હોય એ વાર પ્રમાણે પાછા એ મંદિરમાં જઈએ. તો કઈક એ વખતે એ દેવ પ્રભાવશાળી હોય તો હું બીજા દિવસે દેવ પ્રભાવશાળી નહીં હોય? જો પ્રભાવશાળી છે તો. અને એટલા માટે આ જે વાડીનો રાસ આપણે જે લઈ રહ્યા છે અત્યારે, વાડીના રાસમાં અધ્યયજી આપણી આંખો ખોલી રહ્યા છે. એ કહે છે કે જે જગતની રચના કરનારો છે, એ જગતની રચના કરનારો જગતની રચના કરીને છૂપો નથી રહ્યો. છૂપો રહ્યો છે. એ પ્રત્યક્ષ તમને દેખાય નહીં, પણ એ જગ્યા ઉપર છે.
અને જ્યારે એ જગ્યા ઉપર છે તો આપણને એ જગ્યાનો લાભ મળ્યા કરતો હોય છે. અને એક સુંદર જગ્યા ઉપર આ વાડીના રાસમાં અધ્યરુજી આપણને લખીને જણાવે છે કે તમે આ જગતની રચના કરીને ગુપ્ત રૂપે રહ્યા છો અને ગુપ્ત રૂપે એનું પાલન કરતા રહ્યા છો. અને જ્યારે તમે ગુપ્ત રૂપે એનું પાલન કરતા રહો છો તે વખતે એ ભગવાનનો જે ભાગ છે, જે શું કરી રહ્યા છે, તો કે એ પાલનહાર તરીકે આપણી સાથે છે. અને એટલા માટે આપણને કદાચ બહુ વર્ષો પહેલા મૂવી આવ્યું હતું લગાન, અને લગાન મૂવીની અંદર એક સુંદર ગીત આવેલું, ઓ પાલનહારે. એમણે ભગવાનને એ સંકટના સમયે પાલનહાર તરીકે યાદ કર્યા હતા. અને આપણે આ જે વાડીનો રાસ છે ને એમાં આ બહુ સરસ રીતે બતાવ્યું છે. આપણા મનના ભ્રમ તોડી નાખ્યા છે કે આજે પદ્મનાભ જે થયા કે પછી આપણે બધા અનિન વૈષ્ણવો કહેવાઈએ છીએ. તો જે વૈષ્ણવતા છે એ સામા છે. તો કે છે રહ્યો વ્યાપી વિશ્વ સ્થાપી, રહ્યો વ્યાપી વિશ્વ સ્થાપી, વિશ્વની સ્થાપના કરીને એ વ્યાપી રહ્યો છે. એટલે જગત છે એ જ ભગવાન છે. આ જે વિશ્વ છે એ જ ભગવાન છે. સમગ્ર બ્રહ્માંડ છે એ જ ભગવાન છે. જે સર્જનાત્મકતા છે, જે સર્જન રોજે રોજ થાય છે એ જ ભગવાન છે. જે સંહાર રોજે રોજ થાય છે એ જ ભગવાન છે. જે રોજે રોજ પાલનહાર આપણા સર્વેનું પાલન કરે છે એ જ ભગવાન છે. હવે એવા ભગવાનને આપણે એક પ્રતિકૃતિની અંદર જોવા માટે જઈએ તો પેલો આપણે હાથીને પકડીએ છીએ ચારે બાજુ જઈને, કોક આંધળાની જેમ, કોક એની સૂંઢ પકડીને કંઈક બીજું બોલે, કોક એનું પૂંછડું પકડીને કે આ તો દોરડા જેવો છે, કોક એનો પગ પકડીને કે આ તો પેલા ઝાડના થડ જેવો છે, જેમ જેમ કાનને પકડતા કે સુપડા જેવો છે. જુદું વસ્તુ આપણે જોઈને ભગવાન આવો છે, ભગવાન આવો છે. પણ ભગવાનને સર્વસ્વના રૂપે, અખંડિતતાના રૂપે આપણે જોઈ નથી શકતા. પણ રાધાએ એને જોયો, રાધાએ કૃષ્ણને પ્રેમ સ્વરૂપે જોયો, સંતોએ જોયો, અને એમને અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એમ કરીને નરસૈયો બોલી ઉઠ્યો. અધ્યરુજી કે છે આપણને રહ્યો વ્યાપી વિશ્વ સ્થાપી, વિશ્વની સ્થાપના કરીને અંદર રહી ગયો. ગોપવ્યું તે નામ, સંભ બંબ બોલાવ્યા બેવને સોંપ્યા કામ. સંભ એટલે શંભુ, શંકરને બોલાયા, અહીં આવો તમને કામ આપું. પોતાનું સ્વરૂપ પણ એક ઊભું કર્યું, શંકરનું સ્વરૂપ ઊભું કર્યું, અને કે તમે થાવ ઊભા, તમને હું કામ આપું. આ પરબ્રહ્મ કરી રહ્યા છે, વિષ્ણુ કરી રહ્યા છે. અને એમને કામ આપ્યું. શું કામ આપ્યું? કે સંહાર કરવાનું. સંહાર કેવી રીતે થાય? તો કે ભાઈ મહાદેવ પાસે જ્ઞાન છે, એ જ્ઞાનનો દેવતા છે. અને એ જ્ઞાનનો દેવતા છે એ આપણી અંદરથી કુવિચારો કાઢે, ખોટા વિચારો કાઢે. તો સંભ બંબ બોલાવ્યા, બંબ એટલે બ્રહ્મા, બ્રહ્માને બોલાવીને કહ્યું કે તમે નિમિત્ત થાવ, સર્જન કરો. આ બેને જાહેર કરી દીધા. અને વિષ્ણુ પોતે ગુપ્ત રૂપે રહ્યા અને આપણું પાલન કરે છે, આપણી કાળજી કરે છે. એટલે ગુપ્ત રીતે પાલન કરતા તરીકે જો કોઈ આપણી સાથે હંમેશા રહેતું હોય, 24/7, 24 કલાક 7 દિવસ, તો તે આ પાલનહાર છે. સર્જન કરનાર તો સર્જન કરીને આપણને અહીંયા મૂકી દીધા. સંહાર કરનાર પણ એના સમય આવીને આપણો સંહાર કરશે. આપણે બધા કાળના મુખમાં જવાના છે. પણ આપણને જગદીશ મહારાજે ખૂબ સુંદર આશ્વાસન આપી દીધું છે કે ભક્તો, એક જ ભક્તો એવા છે કે જે કાળના મુખમાં નથી જવાના. બાકી દરેકે દરેક વસ્તુ કાળના મુખમાં જવાની છે. અને સાચો ભક્ત કયો એની વ્યાખ્યા પણ આપણને મળેલી છે. દંભ નહીં, અહંકાર નહીં, કોઈ પ્રકારનો દેખાડો નહીં, કોઈ પ્રકારના બંધનમાં ન રહે એ ભક્ત. ભક્ત કે જેને ભગવાનની સાથે એકાત્મતા કેળવી લીધી છે એ ભક્ત. એ ભક્તની વાત આપણને કરી છે. અને એ ભક્ત કર્મ બંધનથી પર છે. ખૂબ જ સુંદર વાત છે. કર્મનું બંધન ક્યાં સુધી? ક્યાં સુધી? આ કર્મનો સિદ્ધાંત જે કર્મ કરીને આપણે જે ચાલ્યા છે,
અને આપણને ભગવાને ભગવદ્ ગીતાની અંદર પણ આ જ્ઞાન પૂર્ણ રીતે પીરસ્યું છે. અત્યારે જોઈએ તો સીધી રીતે કહી દીધું, કર્મનું બંધન ક્યાં સુધી? તે કહે છે હરિથી વેગળો છે ત્યાં સુધી. તું હરિથી વેગળો એટલે કે જુદો, તું જ્યાં સુધી હરિથી જુદો ફીલ કરે છે, જ્યાં સુધી તને લાગે છે કે હું હરિથી જુદો છું, હું અને તું છે, હું અહીંયા બેઠો છું ને તું પેલી મૂર્તિમાં બેઠો છે, એ જે ફિલિંગ આવે છે અને તું મારી પર કૃપા કરજે, આપણી માગણીઓ ચાલુ ને ચાલુ રહે છે, એ જ્યારે રહેતું હોય એટલે આપણે વેગળા છે. માગણી કરી એટલે જ વેગળા સમજવાના, જુદા. એનાથી આપણે માગીએ કોની પાસે માગીએ? બીજા પાસેથી માગીએ. કરવું હોય તો પોતે કરીએ, પણ માગવું હોય તો બીજા પાસે માગીએ. અને સાચું કહું તો માગવું હોય તો કુટુંબીજનો મા પાસે મગાય, બાળક મા પાસે માગવા જાય. એવી જ રીતે આપણે ભગવાન પાસે પણ માગી શકીએ. પણ માગીએ તો શું માગવાનું? તો એ પણ અધ્યરુજી કે નિર્મલ ભક્તિ માગે. એક જ તું મને દે, નિર્મલ ભક્તિ દે. અધ્યરુજી આવું કે એટલે ભક્ત છે, ભક્તિ માગે. નરસિંહ મહેતાએ એવું નતું કીધું ભગવાનને કે તું આવીને મારા બધા પ્રસંગોને સંભાળ. એના બધા પ્રસંગોને ભગવાને સંભાળ્યા. પાલનહાર છે, આપણી સાથે પણ એ ચાલે છે. પણ આપણી બુદ્ધિ એટલી નિર્મળ ન હોય તો આપણને ન દેખાય. નિર્બળતા હોય તો દેખાય કે હરેક ક્ષણ, દરેકે દરેક ક્ષણ આપણી પર એક કૃપા વરસાવતો રહ્યો છે. તો રહ્યો વ્યાપી વિશ્વ સ્થાપી, ગોપવ્યું તે નામ, સંબ બંબ બોલાવ્યા, બેવને સોંપ્યા કામ. એ બેવને કામ સોંપી દીધા. અધ્યરુજી કે જેમને વેદ ઉપનિષદ ના જ્ઞાતા હતા, પ્રખંડ બ્રાહ્મણ, અને એવો સુશિક્ષિત બ્રાહ્મણ જ્યારે વૈષ્ણવ થાય છે, બ્રાહ્મણ જ્યારે વૈષ્ણવ થાય, બ્રાહ્મણ ગુરુ નથી કરતા હોતા, અને બ્રાહ્મણ જ્યારે ગુરુ કરે અને જ્યારે એમને પદ્મનાભને ગુરુ કર્યા અને જે પ્રકાશ એમની અંદર થયો, જે સાચી ભક્તિ એમને મળી, એ સાચી ભક્તિ એમને આ વાડીના રાસમાં લખી છે. રાસ આપણે જોયું એ પ્રમાણે અખંડ છે. આપણે અંદર ખૂબ સુંદર રીતે આપણે જ્યારે રાધા અષ્ટમી છે તો આપણે રાધાને યાદ કરીએ છીએ તો આપણે કહીએ છીએ કે રાધાના મધ્યસ્થ જલ છે, રાધાના મધ્યસ્થ જલ છે અને જલના તરંગ છે. એટલે રાધાનો જે હાથ છે એની મધ્યમાં જલ છે, એની મધ્યમાં પાણી છે અને જલના તરંગ છે. અને એ તરંગ સમય પણ જઈ શકે. એનો અર્થ એ છે સંતો કે આપણે બધા આવન જાવન કરવાના છે, કારણ કે પેલા તરંગોની જેમ જેમ દરિયાની અંદર જઈએ આપણે અને આપણે તરંગો જોઈએ, એ જે તરંગ જોઈએ એ તરંગ દરિયામાં જ સમાઈ જાય છે. દરિયામાંથી જે તરંગ ઉભો થાય ને દરિયામાં જ સમાય છે. એવું જ આ બધા અવતારોનું છે. અવતારો પણ અહીંયા આવે છે, ઈશ્વરીય કાર્ય કરી જાય છે અને પાછા છે ત્યાંના ત્યાં સમાઈ જાય છે. એવું જ આપણા જીવનનું છે. આપણે અહીંયા આવ્યા છે આપણું કાર્ય કરવાના, અને આપણું કાર્ય કરીને જ્યારે સમય આવે ત્યારે આપણે જવાનું. તારે થોડીક હેલ્પ કરી આપો. તો તે ના થાય બેટા, હજુ તો નાની છે. ચાલે. એ જે કાર્ય આપણે કરી રહ્યા છે, જે રોલ આપણે પરફોર્મ કરવાનો છે, એ કરતા રહીએ છીએ. હમણાં પણ આપણે જોયું, દાદા બાળકને સમજાવતા હતા, તું નાનું છે, તારાથી અમુક વસ્તુ થાય, તારાથી અમુક વસ્તુ ન થાય. આપણે રોલ પરફોર્મ કરીએ છીએ અને કરવો જ જોઈએ, કારણ કે જો એ રોલ આપણે પરફોર્મ ન કરીએ તો આપણે એમાં ઊના પડ્યા. આ જેટલા પણ વેશધારીઓ છે એમને એમના મા બાપે જન્મ આપ્યો છે, તો ચોક્કસ જ મા બાપની કંઈક આકાંક્ષાઓ હશે, ઈચ્છાઓ હશે, એમની પોતાની પણ હોય. તો એ બધી જવાબદારીમાંથી છટકી જઈને બેસી જવાનું અને કહેવાનું કે અમે તો સમાજનો ઉદ્ધાર કરવા માટે આ કર્યું છે. તો કેમ સંસારમાં રહીને ના થઈ શકે? કેમ પાછા આવીને તમે ના કરી શકો? એ વન વે સ્ટ્રીટ કેમ થઈ જાય છે? અને એ જ વસ્તુને આપણે સમજવી રહી. શંકરાચાર્ય જેવા શંકરાચાર્ય પણ જ્યારે એમને ભગવાન પેલા કપડા પહેરી લીધા ને ત્યારે બ્રાહ્મણોએ બહુ વિરોધ કર્યો હતો, પણ એ પણ પોતાની મા માટે પાછા આવ્યા છે અને માના અંતિમ સંસ્કાર કરીને ગયા છે.
અને એવો પુરુષ આપણે દ્વૈત અને અદ્વૈત પણ શીખવાડીને ગયો, એક રસ્તા ઉપર મૂકીને ગયો. પણ જે સંસારી સંતો જે વિશ્વવ્યાપીને કેવી રીતે જોઈ રહ્યા છે, એના દર્શન દરેક જગ્યાએ કરે છે. અને મેં વચ્ચે વાત કરતી એ પ્રમાણે દિને દિને નવન નવન, રોજે રોજ નવું નવું. અમને અમારું આ જે ઘર છે એની એક કોર્નરમાં પથ્થરની બાજુમાં એક જંગલી છોડ થયો છે, અને જંગલી છોડને એટલું સુંદર પીળું પુષ્પ આવેલું છે. અત્યારે બધે યલો કલર છે અહીંયા, પાંદડા પણ પીળા અને ફૂલ પણ પીળા. તો એ જે પુષ્પ છે એ પુષ્પને મેં જોયું સવારે. એને પરવા નથી કે કોઈ એને જોવે કે ન જોવે, એ તો ખીલ્યું છે, સંપૂર્ણ રીતે ખીલ્યું છે. એને પરવા નથી કે હું ચીમરાઈ જઈશ ને મુરઝાઈ જવાનું છું, એને પરવા નથી. એ જેવું છે એવું ખીલીને સુંદર રીતે ત્યાં બેઠું, અને બેઠું એટલે ત્યાં પતંગિયું આવ્યું, પવન આવ્યો તો એને સુગંધ બધે ફેલાવી. એ ફૂલ છે અત્યારે એ જગ્યા ઉપર. એવું જ કંઈક અમે વર્મોન્ટ બાજુ ગયા. અહીં આગળ અમે અમેરિકાની અંદર મેં પહેલી વખત આપણા ગુલાબી કલરના કમળ જોયા. અહીં આપણે ધોરા દેખાય છે, પણ ગુલાબી કમળ મેં હમણાં વર્મોન્ટના એક તળાવમાં જોયું. કદાચ એને અનુકૂળ વાતાવરણ હશે. એ જોયું કે તરત જ ગાડી ઉભી રાખીને શાંતિથી એના દર્શન કર્યા. કારણ કે ભારત જઈએ છે ત્યારે પુણ્ય જતા મકરપુરા પાસે તળાવ છે. એ મકરપુરા પાસે તળાવ છે, અને એક બીજું તળાવ આઈ થિંક વર્નામાં ને એની વચ્ચે આવે છે ડાબી બાજુએ. ત્યાં આગળ આપણને આ પીળા કમળના દર્શન થાય છે. તો જે કમળના દર્શન આપણે કરી શકીએ છીએ એ કેવા દર્શન છે? એક મૂર્તિના દર્શન કરતા સહેજે ઓછા નથી. એકચ્યુઅલી એ સાચા દર્શન છે. એનું કારણ છે કે કમળના જેવું આપણે જીવન બનાવવાનો પ્રયત્ન કરીએ. કમળ કીચડમાં થાય અને છતાં પણ એના એક પણ પાન ઉપર તમને કીચડ દેખાય નહીં, ધૂળ દેખાય નહીં, ચોખ્ખું ચંદન. જલ કમલવત કમળના જેવું જીવન બનાવવું જેવું આપણે જાણીએ છીએ. આપણા હાથ કમળ જેવા જોઈએ, નયન કમળ જેવા જોઈએ, કાન કમળ જેવા જોઈએ, કમળવત જીવન. આ પ્રકારનું જીવન દરેકે જીવવું જોઈએ. અને એક રોલ મોડેલ તરીકે આપણને હેતકૃપા મળ્યા, અને હેતકૃપાએ આપણને આ રોલ મોડેલ આપણી સમક્ષ કેવી રીતે જીવન જીવીને જવાય એ આપણને બતાવ્યું. સાથે જીવ્યા. કદાચ શરીર એમના બંને જુદી જુદી જગ્યાએ ગયા. કોરોનાના લીધે કાંતાબા અકોટાના વાડીમાં આયા, અને અકોટા એમનો અંતિમ સંસ્કાર એક ભક્તે કર્યો. આ ઉદા ભક્તોમાં જ થઈ શકે, બીજા કોઈથી ન થઈ શકાય. અને મહારાજ વખતે આપણે કહ્યું કે ભાઈ અમારા મહારાજને તો વાડીએ લઈ જવા છે, તો એમને આપણને છૂટ મળી અને જગદીશ મહારાજ વાડીએ આવ્યા. આપણે હેતકૃપા મહોત્સવ કર્યો, અને બંને જણના ફૂલોને લઈને આપણે બધા એક સાથે ગયા, અને બંનેઓને આપણે એક સાથે એક ક્યારામાં પધરાવ્યા, ખૂબ ભાવ પ્રેમથી. કારણ કે મહોત્સવ છે આ, અને મહોત્સવને આપણે માનતા રહીએ. ઉત્સવને માનીએ, મહોત્સવને માનીએ. જીવન અને મૃત્યુ બંને જુદા નથી, બંને એક જ ઉર્જા છે. જીવનમાં જીવવાની ઉર્જા છે, મૃત્યુની અંદર વિશ્રામની ઉર્જા છે. આ ઉર્જાને માનતા રહીએ, હેતકૃપાને યાદ કરતા રહીએ, આવતા રહીએ. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેતકૃપાને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદા સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર સર્વેને રામ સર્વે ભક્તોને મારા રામ કબીર રામ.